નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 10 વિષય ગુજરાતી જેમની પ્રશ્ન બેંક 3 સપ્ટેમ્બર 2024 તારીખ 12/9/2024 ના રોજ લેવાયેલ છે। તો એનું સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા કરીશું। આ સિવાય એમની સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ તમને ક્યાંથી મળશે એની પણ ચર્ચા આપણે આગળ કરીશું। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, કેમ કે આવી રીતના તમને દરેક વિષયની પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન, આ સિવાય જે પ્રથમ પરીક્ષા આવનાર છે તો એના નવા માળખા પ્રમાણેના પેપરો, એની સોલ્યુશન, એમનું મટીરિયલ બધું ક્યાંથી મળશે એની પણ ચર્ચા આપણે આગળ કરીશું। તો ચાલો વિદ્યાર્થી વાત કરીએ। સમાવેશ પ્રકરણ છે 8, 9, 10 અને 11 અને સંજ્ઞા, વિશેષણ, ક્રિયા વિશેષણ, રૂઢિપ્રયોગ, કહેવત અને સંક્ષિપ્તીકરણ, તો આ બધા એમના ટોપિક સમાવેશ કરેલ છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ પ્રશ્ન 1 એટલે કે વિભાગ એ નો પ્રશ્ન 1, જોડકા જોડો। તો અહીંયા કૃતિ આપેલી છે અને આ બાજુ શું આપેલું છે? આપણે કર્તા આપેલું છે। તો ચાલો વિદ્યાર્થી વાત કરીએ। પ્રથમ પ્રશ્ન છે શિકારીને, તો શિકારીને સામે શું આવશે મિત્રો? તો કે કવિ કલાપી। પછી બીજો પ્રશ્ન છે ડાંગવને, તો કે ડાંગવને અને, તો એમાં શું આવશે મિત્રો? તો કે મહેન્દ્ર પરમાર। અને ત્રીજો પ્રશ્ન છે એટલે કે ત્રીજો છે છત્રી, તો એના લેખક કોણ આવશે? રતિલાલ બોરીસાગર। ચાલો બીજું જોડકું આપણે આપેલું છે સરસ મજાનું કૃતિ અને સાહિત્યકાર। તો માધવ દીઠો છે ક્યાંય, તેમાં શું આવશે મિત્રો? ઉર્મી ગીત। છત્રી, છત્રીમાં શું આવશે? તો કે હાસ્ય નિબંધ। અને શિકારીને, તો કે શિકારીને આવશે ઉર્મી કાવ્ય। તો ઘણા વિદ્યાર્થીનો પ્રશ્ન છે કે સર તમે એમ કીધું પ્રથમ પરીક્ષાના આઈએમપી પેપરો મળી જશે, એનું મટીરિયલ મળશે, તો ક્યાંથી મળશે મિત્રો? તો મિત્રો આપણી એપ્લિકેશન છે વેટ ડિજિટલ એજ્યુકેશન, જે તમે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમને ડાઉનલોડ કરો છો ને, હા ત્યાં જઈને તમારે સર્ચ કરવાનું એટલે આવો લોગો આવશે, આવું નામ આવી જશે, ઇન્સ્ટોલ કરી દેવાની, ઓપન કરશો આવું પેજ આવશે। હવે અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો, તમારો નાખવાનો, એટલે કે તમારા ઘરે રહેતો હોય, તમારા મમ્મીનો, પપ્પાનો, કે જે પણ ઘરે ફોન રહેતો હોય એનો નાખી શકો છો। રેડી? સેટ ઓટીપી કરીને કરશો એટલે 4 આંકડાનો ઓટીપી આવશે, નાખી દેશો તમે લોગિન થઈ જશો। હવે આવું કંઈક પેજ આવશે। હવે અહીંયા જશો ને એટલે તમને ધોરણ 10 નું તમામ મટીરિયલ મળશે। તો કે ફોલ્ડર આવશે ધોરણ 10 નું, એમાં જશો એટલે ધોરણ 10 નું તમામ મટીરિયલ મળી જશે। જેમ કે જે આવનારી પ્રથમ પરીક્ષા છે એના નવા માળખા પ્રમાણે, રેડી? હા, જનરલ વિકલ્પ સાથેના છે પેપરોનું સોલ્યુશન મળી જશે। આ સિવાય તો કે ઘણા વિદ્યાર્થી એમ કહેતા સર અમને ગણિત અને વિજ્ઞાનમાં હજી કન્ફ્યુઝન છે, તો એનું પણ મિત્રો કોર્સ, સંપૂર્ણ કોર્સ મુકાયેલો છે। હા, જોઈ શકો છો ગણિત અને વિજ્ઞાનનો કોર્સ, તો એ પણ તમે ત્યાંથી મેળવી શકો છો। આ સિવાય એસએસ નું, સામાજિક વિજ્ઞાન, બધા જ વિષયનું તમને મટીરિયલ અહીંથી મળી જશે, તો એ પણ તમે મેળવી શકશો। એક્ઝામ પેપરમાં તમને એની પેપરની શું મળી જશે? તો કે આ પ્રશ્ન બેંકની પીડીએફ મળી જશે। અહીંયા જશો એટલે ધોરણ વાઇઝ લિસ્ટ ખુલશે, એમાં જે ધોરણમાં તમારે વિડીયો જોવો એની પર ક્લિક કરશો એટલે વિષય ખુલશે, વિષય વાઇઝ તમે પાઠ વાઇઝ વિડીયો જોઈ શકશો। ઇનશોર્ટ મિત્રો આપણી ચેનલમાં ધોરણ 3 થી 12 સુધીનું મટીરિયલ છે, તો તમારા મિત્ર, સગા સંબંધી કે ભાઈ બહેનને તમે શેર કરી શકો છો, જેથી કરીને એ લોકો પણ આ એજ્યુકેશનનો લાભ મેળવી શકે। આગળ વધીએ આપણે પાત્ર અને ઉક્તિ। તો જોઈએ મહેન્દ્ર પરમાર, તો મહેન્દ્ર પરમારમાં શું આવશે? જેટલું ગમ્યું એટલું જ લખ્યું। દુકાનદાર, તો દુકાનદારની સામે શું આવશે? અમારી છત્રી બહુ ટકાઉ હોય છે। પછી કથાનાયક, તો એમાં શું આવશે? એક શ્યામલ શ્યામા છત્રી મને ગમી। ચાલો હવે નેક્સ્ટ કૃતિ અને મૂળ સંગ્રહ આપેલો છે, એનું જોડકો આપ્યું છે। તો માધવને દીઠો છે ક્યાંય, તેમાં શું આવશે મિત્રો? તો કે વરસાદની મોસમ। ડાંગવનો અને, તેમાં શું આવશે મિત્રો? રખડુનો કાગળ। શિકારીને, તો શિકારીની સામે આવશે કવિ કલાપીનો કેકારો। તો આ રીતના આપણા જોડકા થશે। અને હા મિત્રો, જો કોઈ પ્રશ્નમાં ઉતાવળમાં ભૂલથી જવાબ ખોટો પાઈ ગયો હોય તો તમે સાચા જવાબની કોમેન્ટ કરી શકો છો, જેથી કરીને તમારી કોમેન્ટ છે પિન કરી દેવામાં આવશે, જેથી કરીને બીજા વિદ્યાર્થીને પણ જાણ થઈ શકે। અને હા, તમારે કેટલા ગુણ આવે છે અવશ્ય કોમેન્ટ કરજો। ચાલો નીચેના વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો। તો મોરલીના આભમાં ખાલી જગ્યાના નામનો મયંક ઉગે છે, તો જવાબ આવશે મિત્રો શ્યામ। માધવને દીઠો છે ક્યાંય કાવ્યના કવિ ખાલી જગ્યા છે, તો કોણ આવશે મિત્રો? હરીન્દ્ર દવે। છત્રી કૃતિને ભૂલકણાપણાનું માંથી ખાલી જગ્યા નિષ્પન્ન થાય છે, તો શું આવશે મિત્રો? નિર્દોષ હાસ્ય। ખાલી જગ્યાને મિત્રો ગંડકેશ્વર કહેતા, તો શું આવશે મિત્રો? અંકલેશ્વર। કલાપીનો અર્થ ખાલી જગ્યા થાય છે, તો કલાપીનો અર્થ શું થશે? તો કે મોર થશે। ચાલો આગળ વધીએ આપણે। નેક્સ્ટ હજી આપણે આપેલી છે ખાલી જગ્યાઓ, તો એની ચર્ચા કરીએ। ખાલી જગ્યામાં એક ટાણા અને પ્રભુ ભજન કરો,
તો કેમ આવશે? ચાતુર્માસ. ડાંગવનો અને ખાલી જગ્યા કૃતિમાં લેખક કવિ ખાલી જગ્યાને યાદ કરે છે તો રાજેન્દ્ર શુક્લને. કવિ કલાપીના મતે વિશ્વ ખાલી જગ્યા આશ્રમ છે તો કેવો આવશે? સંત. શિકારીને કાવ્યમાં ખાલી જગ્યાની ભાવના વર્ણવેલી છે તો શું આવશે? વસુધૈવ કુટુંબકમ. બહાવરી વિભાવરીના ખાલી જગ્યા તો શું આવશે મિત્રો? તેમાં આવશે પગલાની લાગણીથી. એન્જોયગ્રાફી પુસ્તક ખાલી જગ્યા લેખક છે તેમાં આવશે મિત્રો કોણ આવશે? રતિલાલ બોરીસાગર. ખાલી જગ્યાનું આટલું આદિમ અને મનોહર રૂપ તેમાં આવશે મિત્રો વન સંપદા. છત્રી ન ખોવાય તે માટે ખાલી જગ્યા ઉપાય કારગત નીવડ્યું તેમાં શું આવશે મિત્રો? તો કે નામ સરનામું લખવાનો. 14મો સવાલ, કવિ યુવાનને ખાલી જગ્યા કરવાની ના પાડે છે તો શું આવશે મિત્રો? તો કે ભાઈ સંહાર કરવાની ના પાડે છે. 15મી ખાલી જગ્યા જોઈએ. કૃષ્ણ વિરહનું કાવ્ય છે, ખાલી જગ્યા કૃષ્ણ વિરહનું કાવ્ય છે તો જવાબ શું આવશે મિત્રો? તો કે માધવ દીઠો છે ક્યાંય, એ એનું કાવ્ય છે. ચલો નેક્સ્ટ જોઈએ. નીચે આપેલા પ્રશ્નોમાંથી એક વાક્યમાં ઉત્તર લખો. તો જોઈએ પહેલો પ્રશ્ન, લેખકને કેવા પ્રકારની છત્રી ગમી? તો કે શ્યામલ શ્યામા છત્રી એમને ગમી. અહીંયા તમે એના જવાબ હું બોલું છું, તમે લખી શકો છો. ડાંગવનો અને કૃતિના લેખક કોની ઝંકૃત થાય છે? તેમાં આવશે નર્મદાથી. તમને પ્રિય પ્રાકૃતિક સ્થળનું નામ લખો તો તમે તમારી રીતના લખી શકો. ઘણા હા એક કોમન સવાલ હોય, સાપુતારા જવાબ આપે ને? હા, સાપુતારા. આદિવાસી સમાજનું મૃત્યુ વિશે તાત્વિક રીત જણાવો તો કે મૃત્યુના માનમાં આદિવાસીઓ છે ફટાકડા ફોડતા હતા. ગંકેશ્વર કોનું નામ છે? તો આપણે આગળ જોઈ ગયા અંકલેશ્વર. ચાલો, પોતાના કુંવરને કાંટો ન વાગે તે માટે રાજાએ શું કર્યું હતું? તો કે એ માટે આખા રાજ્યની છે એ રસ્તા ઉપર ચામડાથી મઢી દેવાનો હુકમ કર્યો હતો. લેખકના સાનિધ્યમાં છત્રી કેવી બની જાય છે? તો કે ચંચળ બની જાય છે. કલાપીનું નામ તો આ તો બધાને આવડે, સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ કવિ કલાપીનું પૂરું નામ થશે. ચાલો આગળ વધીએ. કવિની દ્રષ્ટિએ સૌંદર્ય પામવા શું કરવું જોઈએ? તો કે સુંદર બનવું જોઈએ. શું કરવું જોઈએ? સુંદર બનવું જોઈએ. શિકાર કરવાથી પક્ષીનું માત્ર શું મળે છે? તો કે માત્ર સ્થૂળ શરીર મળે છે. માત્ર સ્થૂળ શરીર મળે છે. કવિ કોના ઉડતા આવવાની છે ઈચ્છા વ્યક્ત કરે છે? તો એમાં આવશે મોરપીંછ. યમુનાના નીર વહેણ કોની યાદમાં મૂંગા બન્યા છે? તેમાં જવાબ આવશે મિત્રો કૃષ્ણની. ચાલો, શિકારીને કાવ્યમાં કયા છંદ લખાયેલો છે ભાઈ? તો કે અનુષ્ટુપ છંદમાં લખાયેલું છે. પાતાળમાં કોણ પરખાય છે? તો કે હરિવર. અને પ્રામાણિકતાની કદર કરવા કથાનાયકે શું કહ્યું છે? તો કે છત્રી લેવા રાજકોટ શું રશિયા પણ જવું પડે તો જવું જોઈએ. ચાલો નેક્સ્ટ પ્રશ્ન છે. મોટા પ્રશ્નો છે, 3-4 વાક્યમાં જવાબ આપવાના છે. એની આપણે ચર્ચા કરી આગળ કે ભાઈ ક્યાંથી એના જવાબ મળશે. આપણે પહેલા ટૂંકા પ્રશ્નોની ચર્ચા કરી લઈએ. નેક્સ્ટ જોઈએ. ચાલો, વિભાગ સી, તેમાં આપણે 3 ગુણના પ્રશ્ન આપેલા છે. 3 ગુણ આમાંથી પ્રશ્ન પૂછાશે. તો જોઈએ એમાં શું કરવાનું છે. તો કે નીચે આપેલા રેખાંકિત શબ્દના પ્રકાર જણાવવાના છે. જો કે અહીંયા આપણે એક ખાસિયત વાત એ છે કે રેખાંકિત સંજ્ઞા ક્યાંય આપેલી નથી. એટલે તમે છે તમારી રીતના અથવા તમારા વર્ગ શિક્ષક છે એ જાતે તમને છે એ સંજ્ઞા આપશે તો એના આધારે તમારે છે એ માન લો કે કોઈ એમ કે ભાઈ ભળવું, તો ભળવું છે એ ભાવવાચક આવશે ને. હા, તો આ રીતના મિત્રો તમારા વર્ગ શિક્ષક તમને ક્યાં સંજ્ઞા આપે છે એના આધારે જવાબ બનશે. એટલે ઘણા વિદ્યાર્થીઓ કોમેન્ટ કરતા હોય સર આમાં પ્રશ્ન ખોટો છે, તમે અલગ લખ્યો છે. પણ હા, બને ત્યાં સુધી આપણે છે એ કોમન છે એ શબ્દ લેતા હોય તો એ રીતના ધ્યાનમાં રાખવાનું. રેડી? પછી જો આમાં આવશે જૂનના જૂન એટલે સમૂહવાચક આવશે. મિત્રો હજી જો તમારે છે એ પ્રથમ પરીક્ષાના પેપર મેળવવાનું બાકી હોય તો તમે અહીંથી પેપર મેળવી શકો છો અને સારી એવી તૈયારી કરી શકો છો, જેથી કરીને સારા એવા ગુણ તમને મળી શકે. હા, ચાલો આગળ વધીએ આપણે. આમાં આવશે નર્મદા, તો નર્મદા આવશે એટલે વ્યક્તિવાચક આવશે. પછી દુકાનદારે મારી સામે છે શું કર્યું? સ્મિત કર્યું. સ્મિત એટલે ભાવ. આ સ્મિત એટલે એમ ન કહેતા સાહેબ છોકરાનું નામ છે. રેડી? હા, માર્ગની ધૂળને ઢંઢોળી પૂછે તેમાં આવશે વ્યક્તિવાચક. આ રીતના એમના જવાબ થશે. ચાલો વિકલ્પમાંથી આપણે પસંદ કરીને લખવાનો છે. મોસમનો પહેલો વરસાદ, તેમાં આવશે સંખ્યાવાચક પહેલો આવશે ને. હા,
સાચવશું સુવાળો રંગ, તો કેવો? તો કે સુવાળો, ગુણ આપેલો છે, ગુણવાચક. કેટલું સરસ નામ ગીરા, તો કે ગીરા એટલે ગુણ આવશે. આ રીતના એમાં જવાબ થશે. ચાલો આગળ વધીએ આપણે. નેક્સ્ટ સવાલ શું આપેલો છે? પક્ષીને પામવાને છાનો તું શુણ ગીત, તો શું આવશે? સાર્વનામિક આવશે. પક્ષીને પામવા તો છાનો તું શુણ ગીત એટલે એમાં આવશે સાર્વનામિક. દુકાનદાર ક્યારનો મારી સામે ધારી ધારીને જોતો હતો, કેવી રીતે? રીતવાચક છે, રેડી, એટલે સાર્વનામિક છે એ કહી શકાય, અથવા પરિણામવાચક કહી શકો. આમાં ગુણની વાત નથી આપેલી એટલા માટે. અથવા તમે સાચો જવાબ તમને જો તમારા વર્ગ શિક્ષક બીજો કોઈ જણાવે તો તમે કોમેન્ટ કરી શકો છો. ચાલો હવે આપણે શું કરવાનું છે? ક્રિયા વિશેષણનો પ્રકારનું નામ યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખવાનું છે. અમદાવાદ ઉતરતી વખતે બસમાં જ છત્રી ભૂલી ગયો, તો એમાં શું આવશે મિત્રો? તો કે અમદાવાદથી એટલે ક્યાં? તો કે રીતવાચક છે ને, સોરી સ્થળવાચક આવશે ને. તો કે ક્યાં? અમદાવાદથી ઉતરતી વખતે. તેણે ઘર આસાનીથી મળી ગયું, કેવી રીતે? તો કે આસાનીથી એટલે રીતવાચક આવશે. અહીં ઉચ્ચ અભ્યાસને બેસીને કેટલી વાર સૂર્યાસ્ત જોવાનું મને મજા લૂંટી છે, તો કે સ્થળવાચક આવશે. ઉચ્ચ સ્થાને, ઉચ્ચાસને બેસીને, રેડી. સૌંદર્ય પામતા પહેલા સુંદર બનવું પણ, તો શું આવશે? પરિણામ આવશે, પરિમાણવાચક. અને મોરલીના આભ મયંક ઉગે છે, મોરલી છે આભમાં, ક્યાં? સ્થળવાચક, મયંક ઉગે છે આભમાં, એટલે આ રીતના એના જવાબ થશે. ચાલો, જો મિત્રો તમને તમારા વર્ગ શિક્ષક અલગ ટીક કરીને આપે રેખાંકિત, તો તમે એના આધારે જવાબ પણ અલગ બની શકે. કદર કરવી, તેમાં આવશે મહત્વ સમજવું, સોરી. વ્યાકુળ થઈ જવું એટલે કે આકુળ થઈ જવું. મજા લૂંટવી, તો કે ભાઈ ખુલ્લો આનંદ લેવો. આદરતા છવાઈ જેવી, આનો કોમેન્ટ તમારે જવાબ છે કોમેન્ટ કરવાની છે. પછી જાદુ લાકડી ફેરવવી, તો ચમત્કાર કરો. આ રીતનો એમનો જવાબ થશે. પછી આપેલું છે તો કે અહેવાલ લેખન ને એ બધું, તો તમે જોઈ શકો છો. હવે મિત્રો આપણે અહીંયા છે ટૂંકા પ્રશ્નો એટલે કે હેતુલક્ષી પ્રશ્નોની છે ચર્ચા કરી, જવાબ કઈ રીતના આવ્યા, એટલે કે કયા કયા જવાબ આવશે એની ચર્ચા કરી. હવે સંપૂર્ણ સોલ્યુશનનું મિત્રો ટૂંક સમયમાં આપણે ફરીથી એક વિડીયો મૂકીશું, તો એમાં સંપૂર્ણ સોલ્યુશન આવી જશે. આ સિવાય આમની સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ તમારે જોઈતી હોય પેઇડ કોર્સમાં ધોરણ 10ના ફોલ્ડરમાં જઈને તમે સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ તમે ત્યાંથી મેળવી શકશો. તો ખાસ તમારા મિત્રોને શેર કરો. હજી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી ચેનલ સબસ્ક્રાઇબ કરો. પ્રથમ પરીક્ષાના પેપર મેળવવાનું બાકી હોય તો તમે પેઇડ કોર્સમાં જઈને નવા અભ્યાસક્રમ પ્રમાણે પેપર તમે મેળવી શકો છો. તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.